હળવદના ચરાડવા ગામે લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત મીટિંગ યોજાઈ હતી, જેમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓના લાભ વિશેની જાણકારી આપવામાં આવી હતી। આ સાથે ચરાડવા ગામના ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા ચરાડવા ગામને ગટર યોજનાનો લાભ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને હાઈસ્કૂલમાં ધોરણ 11 અને ધોરણ 12માં શરૂ કરવા માટે અને પ્રાથમિક કુમાર શાળાનું બિલ્ડિંગ બનાવવા જેવા મુદ્દાઓને વિશે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને રજૂઆત કરી હતી। રજૂઆતના અંતે ધારાસભ્યોએ ગટર યોજના અને વિવિધ કામો મંજૂર કરાવવા માટે વિશ્વાસપૂર્વક ખાતરી આપી હતી। આ કાર્યક્રમમાં હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગરા, ગિરીશભાઈ, વિજયભાઈ, ઘનશ્યામભાઈ સોનગરા, રમેશભાઈ સોનગરા, બળદેવભાઈ, વિજયભાઈ, મુન્નાભાઈ સાનિયા, ભવાનીસિંહ ગોહિલ, દિલીપસિંહ પઢિયાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ગામના વિકાસના કામોમાં સહયોગ આપીને બાહેધરી આપતા ગામ લોકોએ તેમનો આભાર માન્યો હતો। બેચર રાજપૂત, TV18 ન્યૂઝ, હળવદ।